જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અર ચેનલ મારું મોટા સુરકા. આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરીએ છીએ જેમાં મોટા સુરકાના આપણા જેટલા પણ દાદા દાદી છે કે માતા પિતા છે એમના આશીર્વાદ લેવા માટે એમની સાથે વાર્તાલાપ કરશું અને એમની સાથે કંઈક પ્રેરણા લેશું છરીપલત સંઘ માટે, મોટા સુરકા જૈન સંઘ માટે. તો આજે આપણે પહેલો દિવસ છે. આજે આપણે વાત કરશું શ્રી નટુભાઈ સાથે અને માતુશ્રી ભદ્રાબેન સાથે, જે જતીનભાઈ અને નિશિતભાઈના માતા પિતા છે. તો એમને હું ઇન્ટ્રોડ્યુસ કરીશ, નટુ કાકા અને ભદ્રામાસી, ભદ્રા આંટી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સો નટુ કાકા, આપણે બધા યાત્રિકોને આ વિડીયો સાથે પ્રેરણા આપીએ છીએ કે મોટા સુરકા જૈન સંઘમાં જોડાય અને છરીપલત સંઘમાં જોડાય. અત્યારના એવું હતું કે તમે આવી તો શકો છો, તમારી ઈચ્છા બહુ છે, બટ તબિયત સાથ આપે તો તમે કદાચ આવી શકશો અને અમારી ઈચ્છા છે કે તમને અમે લઈએ જ જઈએ. બટ આપણે વિડીયો દ્વારા જેટલા પણ લોકો અત્યારના ત્યાં હાજર થવાના છે અને જે જોડાવાના છે એમને તમારા આશીર્વાદ સ્વરૂપે બે ચાર વાતો કરશું અને તમારી કોઈક મેમરીઝ પણ શેર કરશું કે મોટા સુરકાને લોકો જાણે કે અત્યાર સુધી મોટા સુરકા જૈન સંઘમાં અને મોટા સુરકા દેરાસરમાં શું શું થયું છે. તો આપણે થોડીક વાર પહેલાં વાત કરી હતી, મારી પાસે થોડા ટોપિક્સ છે તમને પૂછવા માટે, જે હવે યાત્રિકોને પણ ખબર પડે. તો તમે કદાચ એવું ચાલુ કરી શકો કે આપણે મોટા સુરકા કેવી રીતે આવ્યા, રાઈટ? આપણે ક્યાંથી મોટા સુરકા આવ્યા, જેમ તમે ધારુકાની સ્ટોરી કહેતા હતા, તો ધારુકાથી મોટા સુરકા આપણે આવ્યા એની કઈ સ્ટોરી તમે અગર કહી શકો બધાને. સૌથી પહેલા આપણે સુરકાવાળા હતા, બેન એનું ગામ ધારુકા હતું. ધારુકા અંદર પહેલેથી જ પેલી જૂની પાંચ પેઢી, જૂની 6 પેઢી જે હતી પછી ત્યાંથી જ સ્ટાર્ટ થઈ હતી. પછી ત્યાં પ્લેગ આવ્યો. પ્લેગ આવવાના હિસાબે ત્યાંથી ખાલી કરવું પડ્યું. ત્યાંથી ખાલી કરવું પડી પછી અહીંયા આવ્યા. પછી ગામ નીકળે ગોતતા ગોતતા આવ્યા તો આપણે સુરકા આગળ આવી જોયું હતું, ગામ સારું લાગ્યું આપણને, એટલે ત્યાં સ્થાયી થયા આપણે. બરાબર. ને ત્યાં પછી જોયું આગળ બધું ગામની આગળ નદી હતી, બધી રીતે તો બધું માફક આવે એવું છે માનીને ત્યાં આપણે સેટલ થયા. બરાબર. કાકા, તમારો જન્મ ક્યાં થયો? મારો જન્મ સુરકામાં થયો છે. અચ્છા, મોટા સુરકામાં તમારો જન્મ થયો છે. અને પછી મોટા સુરકાથી તમારી જર્ની કેવી હતી અને મુંબઈ તરફ કેવી રીતે આવ્યા તમે? એટલે મોટા સુરકાથી તો થોડા બે 3 વર્ષ રહ્યા છું ત્યાં. પછી ત્યાંથી અમે ભાવનગર ગયા. ભાવનગર ગયા પછી ત્યાંથી પાછી બેંગ્લોર ગયા. બેંગ્લોરમાં થોડું સ્ટડીઝ કર્યું, ત્યાં બધું શીખ્યા, ઈભાઈની ભાષાને બધું શીખ્યા, કન્નડાને બધું. ત્યાંથી પછી નીકળીને પછી પાછું દુકાનને બધું બદલાયું હતું. મદ્રાસ સેટલ થયા ત્યાં. અત્યારે એને ચેન્નઈ કહેવાય છે, એ ટાઈમે એને મદ્રાસ કહેવાતું હતું. ત્યાં અમે સેટલ થયા. એટલે ત્યાં 30-40 વર્ષ સુધી ત્યાં જ રહ્યા. ત્યાં ભણતર અને બધું ત્યાં જ પતાવ્યું. ત્યાંથી પછી પતાવીને પછી આ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. અચ્છા અચ્છા. તો કાકા, મોટા સુરકામાં તમે ક્યાં રહેતા હતા? કયું ઘરમાં તમે ત્યાં? અત્યારે જે આપણું દેરાસર જે છે ને, હા, એની સામે જે ઘર છે ને એ અમારું ઘર હતું. અચ્છા. એ અમે વર્ષોથી ત્યાં રહેતા હતા. બધું બાપ દાદાનું વસલ બધું હતું. પણ પછી અમે ત્યાં આવવા ત્યારે બહુ ઓછું હતું. ત્યારે આપણે મંદિરમાં જે આવે ત્યારે દર્શન કરવા જતા ને સુરદાન દેવી હતી એટલે મળવા જતા. પછી પણ બાકી તો ત્યારે મળવા બહુ થયું. તો પછી છેલ્લે જેમ આ સુરકારો બધા ભેગા થઈને એકદમ જવાનું બધું થયું ત્યાર પછી તો બહુ બિઝી વધી ગઈ અમારી. બરાબર. એ પહેલાં તો અમારે કે 1-3 યર્સ ક્યારે જતા ને ત્યારે મસ્ત દર્શન કરીને એમાં ત્યારે તો અમને ખ્યાલ નહીં કે કુળદેવીની અને દેવતા દર્શન કરવા જોઈએ. અમે તો આવી પાલતાણે યાત્રા કરીને બે જતા. પણ પછી કોઈ ભાઈએ જ સુરકાવાળા ભાઈએ જ અમને કીધું કે તમે જ્યારે પણ તમે દેશમાં જાઓ તો કુળદેવીની અને કુળ દેવતાની એ બેના દર્શન કરી પછી જ તમારે આવું પાછા. એટલે એ સિસ્ટમ ચાલુ જ છે હવે. પહેલે છે બધે. મોટા સુરકામાં જે તમે ઘર કીધું દેરાસરની સામે હતું, એની કોઈ મેમરી તમારા પપ્પાની કે એમના દાદાની કે કઈ કેવી મેમરી જે એ ઘર સાથે સંકળાયેલી હોય? એ ઘરમાં તો પછી જન્મ થયો એ જ. મારા માથી મોટા ભાઈ છે એનો જન્મ ને મારી બેન એ ત્રણનું ન્યા. બાકી બધામાં મદ્રાસ બેંગ્લોર એ બધે થયું. બાકી તો એની મેમરી પછી તો નાના તો 2-3 વર્ષનો એટલે બીજું તો કોઈ આઈડિયા નહીં. એટલે તમારા પપ્પાની કે તમારા દાદાની કોઈ મેમરી હોય એ ઘરમાં
કદાચ ત્યાં રહેતા હોય ને એટલે બધા ભેગા સાથે રહે એટલે બધું અમારે કઝિન બ્રધર ને બધા કુટુંબ બધું સાથે જ હતા બધાએ. બરાબર. એ ધંધામાં સાથ હતા બધાએ. એમ કહેતા બધા ફાધરને બધા ત્યારે ટાઈમે એ કે જ્યારે એનેથી અમે જ્યારે 4-5 વર્ષ હતા ત્યારે ભણવા માટે શ્યોર ચાલીને જતા કે અચ્છા. ફાધર ફાધર ભણવા માટે ચાલીને જતા શ્યોર. અચ્છા. એ બધી મેમરી છે. બાકી તો પછી જ્યાં આપણે પછી 2-3 વર્ષ માટે હા, ખબર બરાબર. ને ત્યાં જનરલ તો પેલા ક્યાં હતું કે 5-6 વર્ષ સુધી તો સ્કૂલે જવાનું અચ્છા. હતા. 5-8 વર્ષ હતા પછી તો સ્કૂલે જવા દેતા હતા. પણ આ તો ચાલ્યા આપણે. હવે તો 2 વર્ષના હોય તો સ્કૂલમાં મોકલી દેજે. હવે તો ક્યારે જરા થાય તો 2 વર્ષ તો થાય સુધી રવાના કરો. એ ટાઈમ આવ્યો આવી ગયો બદલાઈ ગયું. ત્યારે સિસ્ટમ જ અલગ હતી સાવ. બરાબર. ને ભાવનગરમાં તો ત્યાં શું હતું કે અમને મહારાજા તરફથી બધાને પ્લોટ આપવામાં આવ્યા હતા બહુ સસ્તામાં. અચ્છા. એટલે ત્યાં અમે કૃષ્ણનગરની અંદર ત્યાંમાં સુરતવાળાના 2 ઘર છે મોટા અચ્છા. ને એક રંગોળાવાળા બાજુમાં. એ 3 જ ઘર હતા ત્યાં. હા હા. બાકી બધા ખાવ ખાલી રહેતું કોઈ હતું જ નહીં. આખા દિવસમાં 1-2 જણ નીકળે કોઈ જે દેખાય અચ્છા. એટલા વર્ષો પહેલા. બરાબર. પછી તો બહુ અત્યારે તો કેટલું ડેવલપ ફૂલ થઈ ગયું ભાવનગર. એમાં તો આ કૃષ્ણનગર એકદમ બહુ સારું હા, ડેવલપ એકદમ એકદમ પોશ એરિયા થઈ ગયો એકદમ. સારું ડેવલપ થઈ ગયું છે. કાકી તમને એક ક્વેશ્ચન પૂછવો હતો. તમને સુરદન દાદાની ડેરીનું કંઈક મને હિસ્ટ્રી આપો ને કેવી રીતે બની ને ક્યારે બની ને. કે અમારે જતીનો જન્મ થયો ને 2 વર્ષનો થયો પછી અમે દર્શન કરવા જતા હતા ત્યાં સુરતામાં. તે મારી સાસુની ઈચ્છા હતી કે આપણા ઘરમાં પેલો દીકરો થયો છે તો આપણે ત્યાં બધા સુરદન દાદાને જે કુવા પર છે ને બધા આપણે એને ડેરીમાં પધરાવી દો ને ડેરીમાં તમે એને મૂકો પધરાવો. ત્યાંથી બધા છોકરાઓ દરિયામાં ફેંકી દેતા કુવામાં. એટલે સપનામાં આવ્યા કે મને તમારે સ્થાપન કરો એટલે પછી આપણે જતીને પેલો લઈ ગયા એટલે એની નિમિત્તે અમે ત્યાં સ્થાપન કર્યું એનું. અચ્છા. અચ્છા. આ અમને ખબર નહોતી. મને એમ હતું કે ખબર નહીં શું સ્ટોરી હશે આ ક્યારે સાંભળ્યું હતું તમે પછી તો વરસાદ ને એમ ને પછી તો આ ધીમે પૂરું થઈ ગયું. પછી બીજે ગ્રુપે પડી લીધું. રાતનું નવું બનાવ્યું સરસ મોટું બનાવી દીધું. સરસ થઈ ગયો હવે. સો કાકા કાકી તમને બેઉને ખબર છે કે આપણે છેલ્લા 10-15 વર્ષથી મોટા સુરકા જૈન સંઘ બહુ ઉત્સાહમાં અને બહુ સરસ કાર્ય કરી રહ્યું છે અને 1 મહિનામાં હવે છરીપાલક સંઘ આપણે લઈને જઈએ છીએ. 97 વર્ષમાં પહેલી વખત આપણે છરીપાલક સંઘ લઈને જઈએ છીએ. તો સંઘના ઉત્સાહ માટે 2-4 વસ્તુ તમે તમારા જે પણ ઈચ્છા હોય તમે કહી શકો. સંઘની ઉત્સાહ તો સંઘમાં ઉત્સાહ ઘણો છે ને આટલી નાના પીરિયડની અંદર હજી સ્ટાર્ટ થયા ને એટલે 8-10 વર્ષની અંદર આટલો ઉત્સાહ ક્યાંય જોયો નથી. જલ્દી તૈયાર થઈ ગયા આટલો ઉત્સાહ જોયો કે આનંદ થાય છે આપણે તો કે આવો બધા સંઘમાં કેમ ન હોય હા, બરાબર. આવો આનંદ. એટલે બધાને અમારે તો ખુશ એકદમ ફૂલાભાર આશીર્વાદ છે. ને 100 વર્ષથી દાદામાં એકદમ સરસ રહેજો. અમે એવા આશીર્વાદ તમને આપીએ છીએ. એકદમ સરસ એટલે આ કામકાજ છે બધું છે એટલે બધું બહુ સરસ રીતે કરવું બરોબર થઈ રહ્યું છે એટલે કરજો ને દિલથી કરજો બધાએ. પાક્કું, પાક્કું. તમારા આશીર્વાદ અમારી સાથે છે અને તમારે પણ 100 વર્ષની રજામાં અમારી સાથે આવવાનું છે. તમે આ વખતે આવી શકો ન આવી શકો ઈચ્છા ધરાવો અને અમે પ્રયત્ન કરશું. ઈચ્છા તો ફૂલ છે. દાદા બોલાવશે તો આવીશું. હા. દાદાને ખૂબ ખૂબ અમને શક્તિ આપજો કે અમે ખૂબ તમારી ભક્તિ કરી શકીએ. તમારામાં લીન થઈ તમારામાં લઈ પામી. બહુ સરસ, બહુ સરસ. સો આપણે નડુ કાકા અને ભદ્રા આંટીને સાંભળ્યા હિસ્ટ્રી વિશે કંઈક નવું જાણવા મળ્યું. આવી રીતના આપણે ઓર વિડીયોઝ મૂકતા રહીશું અને આપણે પ્રેરણા લેતા રહીશું, આપણે આશીર્વાદ લેતા રહીશું અને આ સાથે આપણે છરીપાલક સંઘનું કંઈક ને કંઈક નવું કાર્ય કરતા રહીશું. આજ માટે આટલું જ. સ્ટે ટ્યુન. જય જિનેન્દ્ર.